તો જય માતાજી મિત્રો, કેમ છો? બધે મજામાં રહેશો? તો અત્યારે આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ શાક બકાલું લેવા. સુરત નીકળવું છે અત્યારે. શાક બકાલું લઈને સુરત બાજુ નીકળ્યું ધીમે ધીમે. મનુ કાકા જો અહીંયા શાક બકાલું ગોતે છે. ગોરધન કાકા આમ ગોતે છે શાક બકાલું, કંટોલા ઉતારે છે. અહીંયા છે કંટોલા, આમાંથી તો વીણાઈ જશે. કાકા અહીંયા કંટોલા ગોતે છે. કંટોલા, ભીંડો, કાકાની બધા શાક ઉતારે છે. આપણે ઈસકા ખાવી છે શેઠે બેઠા બેઠા લીમડે. ભાજી છે, કારેલા છે, કંટોલા છે, ભીંડો છે, સોળી છે. બકાલું લેવા ગયું ખેતર આટો મરાઈ ગયો છે વાડીએ. હવે ઘરે જ આવી છે. પછી ધીમે ધીમે સુરત બાજુ નીકળવી. ચાલો આમાં કૃષ્ણભાઈ પાછું બેસી જશે. હા, સુરત જવા કા. હલો તો અત્યારે નીકળી જશે. ઠસ્સા પૂજા છે, સુરત જાય છે. ગાડીમાં ગેસ પુરાય છે. અત્યારે ડ્રાઇવિંગ ઉપર હું બેઠો છું. ગેસ પુરાઈ ગયો છે. હવે ઠસ્સા સીવી. માતાજીના દર્શન કરવા બાબરા પૂજા છે. 12 વાગ્યા છે અત્યારે. અત્યારે પોરો ખાધો છે. ચોટીલા 20 કિલોમીટર દૂર છે. જ રસ્તામાં થાકી જતા ઉભા રહ્યા છે ઘડીક. તો આપણે પૂગી જશે ચોટીલા. હજી પૂજા છે. પાર્કિંગમાં ઊભા છીએ કાના ભગવાનને લઈને. આ બધા હાલ્યા આવે છે. જાવી દર્શન કરવી. બ્લોગમાં બનાવી રહેજો. આપણે આવી ગયા છીએ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ. માતાજીના દર્શન કરવા વિડીયોમાં બનાવી રહેજો. ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. ભૌતિક ભાઈ કાના ભગવાનના લઈ લીધા છે અત્યારે. કૃષ્ણ દાદર ચડે છે. હાલ્યો આવે છે ધીમે ધીમે. હાલવા મળતું. માતાજીને દર્શન કરવા જાય છે હાથે. એ તો ભાઈ ગાડી હાલ છે આગળ. તો હાલો 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 હાલો. ઠકાય થોડું કામ. હાલો 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 હાલો. હા હાલો. અંદર દાદા રામ નામ સીડો. ભલે પણ છોડો જો. આ બસ
किती उत्साह હાલો ચાલો હાલો 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 ભૈયા આમાં ઉપર જ ભાઈ પોરો ખાધો છે હાલો મારે આવું છે આવું થાકી જશે પોરો ખાવા બેઠા છે તમારા ભાઈ હોતે થાકી જશે ભાઈ નથી થઈ ગયા નથી થઈ ગયા હાલો મેળે છોડવા એ નથી થઈ ગયો તમે થાકી ગયા દર્શન થઈ જશે માતાજીના ને આ બધું લઈ આવે છે કાના ભગવાન છે હું મનુ કાકા એક અમારે આવડા કૃષ્ણ છે આયા દર્શન થઈ જશે પોરો ખવાઈ ગયો છે હવે ધીમે ધીમે ડુંગર ઉતરવી છે કેમ કે હજી મોડું થઈ જાય એમ છે હજી એક ધામ લેવાનું છે મેળ આવે તો હવે જોવી કેમ થાય છે સમય પ્રમાણે એ લે હા હા કાકાને ખભે બેસી ગયો છોકરો હા હા વાળ તાણે છે છોકરો હા હા આપણે ડુંગરો ઉતરી ગયા સીવી હવે ચોટીલા હવે અહીંથી જવાનું છે ભગતના ગામ તો વિડીયોમાં બનાવી રહેજો હજી એક ધામ જવાનું છે ડુંગરો ઉતરી જશે એવી ગાડી આવી જશે એવી ડ્રાઈવર ગાડી સારી કરે છે ડુંગરો છે હવે જવાનું છે ભગતના ગામ કેની પાસે ભોજ લાલજી મહારાજ મંદિર હજી એક ધામ લેવાનું છે વિડીયોમાં બનાવી રહેજો આ વ્લોગ અલગથી જોવા મળશે કાલે
ભગતના ગામ સાયલા. હવે ભગતના ગામથી નીકળ્યું છે હજી મેળ આવે તો એક ધામ લેવાનું છે. લીમડી પોરો ખાધો છે ઘડી, ચા પાણી થોડા પી તો નીકળવી છે સુરત બાજુ. ભગતના ગામ ગયા હતા લાલજી મહારાજની જગ્યાએ. એ વ્લોગ અલગથી આવશે. અત્યારે પૂજા સીવી હરણેજ બુટ ભવાની માના મંદિર બાજુ. અત્યારે ગેસ પુરાવી સીવી, ગેસ પુરાવી લેવી એટલે પછી આગળ મંદિરે જવાનું છે દર્શન કરવા માતાજીના. તો હમણાં દર્શન કરાવી મંદિરે જઈને. 2 ગાડીમાં ગેસ પૂરવાનો છે, એક આ ગાડીમાં પૂરવાનો છે. આપણે પૂગી જાય સીવી હરણેજ બુટ ભવાની માતાજીના મંદિરે. હવે મંદિર તો આ ખુલ્લું છે, દર્શન થઈ જાય, પણ અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે, એટલે અંદરના દર્શન આમ નહીં થાય, શૂટમાં નહીં આવે. આથી તમે જોઈ શકો છો. આ બુટ ભવાની માનું મંદિર હરણેજ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. પ્રોગ્રામ હોય એવું લાગે છે. હવે ભજન દર્શન કરી લેવી પહેલા. ભવાનીમાં ભવ્ય લોક ડાયરો છે. તૈયારી હાલે છે. હવે કઈ ચાલુ થાય કોને ખબર. આપણે તો નીકળી જવાનું છે સુરત. દર્શન થઈ ગયા છે ને હવે જઈએ છીએ સુરત બાજુ નીકળીએ છીએ ધીમે ધીમે. તો અત્યારે વાગ્યા છે 10 અને વારસદ ટોલ નાકે ઊભા છીએ. હવે થાકી જાય 1-2 વાગે ભૂખશું. હવે નિરાતે હાકી છે બધે થાકી જશે.